ધારાસભ્ય ભાજપના, સાંસદ ભાજપના, તેમ છતાં જો તમને તમારી પાયાની સુવિધા નથી મળતી તો પછી શરમ છે એ તમારા નેતાઓને આવવી જોઈએ. અનેકવાર એવી સમસ્યા સામે આવી છે કે જ્યાં જે તે વિસ્તારના સાંસદ હોય, ધારાસભ્ય હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાજપના હોય, તેમ છતાં ત્યાંના જે મતદારો છે કોઈ નાની મોટી વાતને લઈને હંમેશા માંગ કરતા નજરે પડ્યા છે. અને આવી બધી વાત અવારનવાર આપણે આદિવાસી વિસ્તારમાં સૌથી વધારે જોઈ છે. આજે સવાલ કરવો છે અભયસિંહ તડવીને, જશુ રાઠવાને અને સાથે સાથે રાજ્ય કક્ષાના મંત્રી, જે પાણી પુરવઠાના મંત્રી છે, ઈશ્વર પટેલ, આ તમામને. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતમાં અનેકવાર એવું સાંભળ્યું છે કે સાંસદ અને ધારાસભ્ય છે ભાજપના હોવા છતાં મતદારોને તકલીફ પડે છે. અનેકવાર રજૂઆત કરવામાં આવે તેમ છતાં કામ પૂરું નથી થતું. આજે સવાલ ત્યાંના સાંસદ અને જે ધારાસભ્ય છે એમની સાથે રાજ્ય કક્ષાના પાણી પુરવઠાના મંત્રી ઈશ્વર પટેલને એટલા માટે કરવો છે કારણ કે વાત જ્યારે ગુજરાતમાં આવે કે તમામ લોકોને પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહે છે ત્યારે એક વરવી વાસ્તવિકતા ત્રણેય નેતાઓને બતાવી છે અને કહેવાનું છે કે એક વખત આ ગામની મુલાકાત લેજો કે જેથી કરી ત્યાંના જે લોકો છે એમને નાનું મોટું કોઈક એવી જગ્યા તમે એમને આપો કે જ્યાંથી એ લોકો ત્યાંથી પાણી ભરી શકે, પાણી પી શકે. કારણ કે એમની પાસે હજુ પણ એવી સુવિધા નથી કે એ કોઈ પાણીનો સંગ્રહ કરી શકે. જ્યારે જ્યારે એમને પાણી પીવું હોય છે ત્યારે નાના નાના ખાડા ગારે છે અને પછી એ જ ખાડામાંથી પાણી આવે છે અને એમનો ઉપયોગ કરે છે. ઘટના તો ત્યારે સામે આવી કે જ્યારે ભાજપની અંદર સક્રિય નેતા તરીકે, સક્રિય કાર્યકર્તા તરીકે એક વ્યક્તિ કામ કરી રહ્યા છે અને એ પણ જે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ગનિયાબારી વિસ્તારની અંદર અત્યારે ભર શિયાળે પાણીની સમસ્યા છે. વાત અહીંયા અટકતી નથી. જે ટેકરા ફળિયામાં રહેતા ભાજપના જ એક સક્રિય કાર્યકર, તેમની જ્યારે માતાનું અવસાન થયું, એમને સ્મશાનમાં લઈ જવામાં આવ્યા અને સ્મશાનમાં પાણીની મુશ્કેલી પડી ત્યારે એમણે ખાડો ખોદી પાણી શોધવા મજબૂર બનવું પડ્યું. આજ સુધી પાણીનો પ્રશ્ન હલ નથી કરવામાં આવ્યો. રોષ વ્યક્ત કર્યો છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં પાણીની હજુ પણ સમસ્યા છે પરંતુ કોઈ જ બોલતું નથી. જ્યારે બોલે છે ત્યારે દબાવી દેવામાં આવે છે, કા પછી જ્યારે એ લોકો બોલે છે તો એક કાનથી સાંભળવામાં આવે છે, બીજા કાનથી કાઢી નાખવામાં આવે છે. જ્યારે ગનિયાબારી ગામની અંદર જ્યારે આ ઘટના સામે આવી કે સ્મશાન વિધિની અંદર પાણીની જરૂર પડી અને ગ્રામજનોએ જાતે ખાડો ખોદી અને પાણી કાઢ્યું ત્યારે શરમ આવી જોઈએ. આ તમામ જે નેતા છે, એમના સાંસદ જશુ રાઠવા છે, ધારાસભ્ય અભયસિંહ તડવી છે, આ તમામ લોકોને સવાલ એટલા માટે અમે કરી રહ્યા છીએ કારણ કે સમસ્યા અનેક છે પણ લોકોએ કોઈને જવાબ આપવો નથી. નેતાઓ ખાલી આટો મારીને આવતા રહે છે. હમણાં જે રાજ્ય કક્ષાના પાણી પુરવઠાના મંત્રી છે ઈશ્વર પટેલ, એમણે મુલાકાત લીધી હતી આજુબાજુ ગામની અને કહ્યું હતું કે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. એક યોજના વર્ષોથી અમલમાં છે તેમ છતાં હજુ સુધી પાણી નથી મળ્યું. કેટલા એવા ગામડા છે કે જ્યાં પાણી નથી પહોંચાડવામાં આવ્યું. સ્વાભાવિક છે કે લોકોમાં રોષ રહેવાનો છે. હવે જ્યારે એક યોજના એવી છે કે કુપા પાણી પુરવઠા યોજના દ્વારા 73 ગામોને પીવાનું શુદ્ધ પાણી આપવાની યોજના છે, એમાંથી પણ હાલ ફક્ત 25 ગામોને જ આ યોજનાનો લાભ મળે છે, પાણી મળે છે. કેટલાય ગામો આજે એવા છે કે જેમને યોજનાનું પાણી જ નથી મળતું. 91 કરોડની વહીવટી મંજૂરી સાથે આ યોજના છે 9/12/2020 છે એમનાથી શરૂ કરવામાં આવી હતી. 24 માસની સમય મર્યાદા હતી. યોજના પૂર્ણ કરવાની સમય મર્યાદા પણ પૂરી થઈ ગઈ છે. તેમ છતાં કેટલા ગામો એવા છે કે જેમને હજુ પીવાનું પાણી નથી મળ્યું. પાણીના મોટા સંપ ઉભા કરવામાં આવ્યા છે. ઘરે ઘરે નળ સે જળ યોજનાના નળ હજુ સુધી બેસાડવામાં નથી આવ્યા. તો પછી આ મોટા સંપ છે શું કામના છે? પોતાની વ્યથા રજૂ કરવા માટે લોકો વિડીયો બનાવીને નેતાઓ સુધી મોકલવો પડે છે. ગઈકાલે પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલ કુપા ગામની મુલાકાત લીધી હતી. નર્મદા નદીનો જે કિનારો છે કુપા ગામ, એમનાથી લગભગ 4 કિલોમીટરના અંતરે જ્યાં ગનિયાબારી ગામ આવેલું છે, તેમ છતાં હજુ આ નાના એવા ગામને પાણી નથી મળ્યું. અને આમ જોવા જઈએ તો નર્મદાના નીર છે છેક સૌરાષ્ટ્ર સુધી પહોંચી ગયા છે. ખરેખર જે ગામને પાણીની સુવિધાની જરૂર છે ગામને પાણી મળતું જ નથી. આ દ્રશ્ય જોઈ, આ વાત સાંભળી તમામ નેતાઓને શરમ આવી જોઈએ કે વર્ષોથી આપણે સત્તાની જે આ લાલચ આપને જે મળી છે, સત્તા ભોગવી રહ્યા છીએ, ગાદી ઉપર બેઠા છીએ, તો પછી જ્યારે આપણા મતદારોને જરૂર પડે છે ત્યારે આપણે કેમ કંઈ નથી બોલતા? સૌથી પહેલા તો એ તમામ લોકોને સાંભળીએ અને ખાસ કરીને જે ભાજપના સક્રિય કાર્યકર છે એમને સાંભળીએ કે એમણે પોતાની જે આ વેદના છે ઠાલવતા શું કહ્યું છે. મારું નામ બિલ ગરદેભાઈ મોહસીભાઈ, ગામ ગનિયાબારી, ને હું ગામનો જ આગેવાન છું. મારે ગામમાંથી 200 વોટિંગ નીકળે છે. અમે સરકારને વોટ આપીએ છીએ. અમારું ગામનું સરનામું આપું તો ગામ ગનિયાબારી ને તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર. અમારા સરપંચ પણ અમારા છે અને અભિસિંહ તડવી સાહેબ પણ ધારાસભ્ય છે, અમારા જ છે.
અને અમારા જિલ્લા પંચાયતનો એમજીભાઈ છે એ અમારા જ છે, દિત્યભાઈ છે તાલુકા સદસ્ય છે એ પણ અમારા જ છે, અને એવી જ રીતે સાંસદ સભ્ય જસુભાઈ રાઠોડ સાહેબ પણ અમારા છે. મોદી સરકાર પણ અમારા ભાજપનો છે. તો હું ભાજપનો 2002માંથી જ આગેવાની કરું છું. તો હું બધા લોકોનું કહું છું કે આનો વોટ આપીએ, આવી રીતે થશે, બધાની સેવા થાય છે, એવી રીતે રાખ્યું છે. અત્યારમાં અહીંયા શું કહે છે કે ઘરે ઘરે પાણી છે, ઘરે ઘરે ચીરકલી છે એમ કહે છે. તો આજે મારી માં મરી ગઈ છે, એમના માટે પાણી નથી. અને આ મારા અને આ ટેકરા પર મારા ઘરે પેલું આ કેટલા બૈરા ભાવ દેગડાને ઉપર રહ્યા છે પાણી લેવા વાળો, પણ કંઈ પાણી નહીં એટલે 1 કિલોમીટરથી દૂરથી પાણી લાવવું પડે છે. અત્યારમાં તમે કહે છો કે તમારો હાર્ડ પંપ મૂકી આલો, 500 ફૂટ મૂકી આપો અને મોટર આવેલી છે, તમને ઘરે ઘરે પાણી કહે છો. સરકાર તમે મારા આ વિડીયો છે ને તમારા ઠેઠ સુધી જોયું છે. આ ગામ લોકોને મજૂર કરીને લાવીને પછી આ કરી રહ્યો છે, ખાડો ખોદાવશે પાણી માટે. આટલું પણ તમારો જરીક વ્યવસ્થાથી કરી આપો તો તમે સરકારનો માણસ છે, સરકાર બધું કરી આલે છે. પણ મારા તમે આ જેટલા નેતા છે, નેતા થોડીક મોદીકરણ નેતાથી ના હોય તો પછી આ મારો વિડીયો છે ને ઠેઠ સુધી દિલ્હી સુધી ઉછાળવું જોઈએ. મોદી સરકારનો થોડું જણાવવું પડે કે આટલો બધો દુઃખમાં રહીએ છે. બીજું બધું નહીં, અમારે તો પૈસા નહીં માંગતા કે કોઈ નહીં માંગતા અમે, પણ બીજું ના કરતા પાણીની વ્યવસ્થા કરી આપો તો બહુ સુખી કહેવાય અમારે પીવા માટે. તો કહેવા જઈએ તો તમે તો પાણી માટે કહેવા જઈએ તો અમારા પર તમે અને હમું કેસ કરવા કહે છે, આવું તેવું કરી નાખીએ, એવી રીતે તમે ધમકી આપો છો સાહેબ. તો આ નહીં બરાબર કહેવાય કે અમે તમારા માણસ છે, અમે માણસ એટલે અમારા હો તમે સેવા કરતા સારું છે. મારું નામ ગારદીભાઈ મુવાસીભાઈ, ગામ ગનિયારબારી, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર. અમારે અત્યારે ઘડી આ સમથળમાં પાણી વાપરવાનું નહીં, એટલે આમાં શિયાળો છે એટલે અમે આ બધું ખોડી આ બધું પાણી સુધી છે. અને સમથળમાં વાપરવા માટે એક તો પીવાનું પાણી નથી, એક તમારો જ્યારે બારમું થાય તે પહેલાં પાણી વાપરવાનું નથી. અને અમારો અત્યારમાં 1 કિલોમીટરથી દૂર પાણી લાવવું જવા પડે. તો જો સરકાર બાજુ સરકાર છે, સરપંચ છે અને જિલ્લા તાલુકા કે ધારાસભ્ય કે સાંસદ સભ્ય બધા બાજુના છે, અમારા પાર્ટી છે. હું લગભગ 2002માંથી જ આગેવાન કરું છું. 2002થી બાજુ સરકારનું વોટ આપું છું. તો બાજુ સરકાર મને હું કહે છે કે પાણીનું બીજું કશું નહીં જોતું, મને પાણીનું વ્યવસ્થા કરી આપો. તો આટલું હું કેમ છું તો મારી પર તમે પાછા બીજો કંઈ કરે છો તમે, પણ મારી પર તમે શું કરે કે બાજુ સરકારનો હમ વાત બોલે ને તો બાજુ સરકાર જન્મલ કાઢવાનું કે આવું કરી નાખવાનું, તેવું કરી નાખવાનું, અમે કોઈ તમને કાંઈ કામ ના આપો એ કહે છે. અને જ્યારે તમે વોટ જોઈએ ને ત્યારે મારા ગામમાં 200 વોટથી વોટિંગ થાય છે, એના માટે મને તમે કહે છે તો હું તમારે આ સપોર્ટ કરું છું. તો આજે તમે મારા પર આરોપ મૂકો છો અત્યારમાં પાણી વ્યવસ્થા નથી, અને તમે આ જુઓ છે કે કેટલા દૂર છે, અને તમારે કોઈનું મોકલી આપો ને ચેકિંગ કરવા, તપાસ કરવા પાણી માટે તો મોકલી આપો, અને પત્રકારનું મોકલી આપો. હું તો તમને આ વિડીયો પર મોબાઈલ પર તો મને મોકલી આપું છું કે અત્યારે મહેરબાની કરી મને પાણીની વ્યવસ્થા કરી આપું, એવી રીતે કહેવા માટે મોકલી આપું છું. આ બધાની વચ્ચે ઈશ્વર પટેલને પણ સાંભળીએ કે તેમણે જ્યારે આ યોજના અમલીકરણની વાત હતી અને જ્યારે લોકોને પાણી પહોંચાડવાની વાત આવી ત્યારે તેમણે શું કહ્યું હતું. આજ રોજ છોટાઉદેપુર જિલ્લા ખાતે પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના અનેકવિધ યોજનાઓ ચાલી છે અને વિઝિટ અહીં આવ્યા હતા. આ વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા અને એમની ટીમ સાથે વિવિધ લાઇનના કામો, પાણી પુરવઠાની યોજનાઓ, કેનાલની લાઇનના કામો આ જોવા માટે આવ્યા હતા. એમાં રાજવાસળા ગામે હેરણ નદી ઉપર રબર ડેમની કામગીરી ચાલી રહી છે. જે ગુજરાતની અંદર આવા રબર ડેમ 3 છે, પૈકીનો આ હેરણ ડેમની ઉપર પણ આ બનાવવામાં અત્યારે હાલમાં કામગીરી ચાલી રહી છે. એની જે લંબાઈ છે રબર ડેમની 180 મીટર એની લંબાઈ છે, સાથે સાથે 3.5 મીટર ટેસ્ટ લેવલ છે, અને પાણી સંગ્રહ શક્તિ 3.5 MCM પાણીનો સંગ્રહ થવાનો છે. જે કુલ કમાન્ડ વિસ્તાર છે 3420 હેક્ટર જેટલા વિસ્તારમાં આ ડેમ બનવાથી સિંચાઈ માટે પાણી એમને મળવાનું છે. અને એમાં લાભિત ગામો જે 25 ગામો છે એ પૈકીના 10 ગામ ગોદરીના છે અને 15 ગામ સંખેડા તાલુકાના છે. એની સાથે સાથે આજે એની પ્રોજેક્ટ કોસ્ટ છે એ 82.97 એટલે કે 83 કરોડ રૂપિયાના ખર્ચે આ ડેમની કામગીરી ચાલી રહી છે. અને 30 મહિનાની અંદર આની કામગીરી પૂર્ણ થયેથી લોકોને
આ વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી પણ મળવાનું છે. એની સાથે સાથે સુખી જમણાકાંઠા મુખ્ય નહેરની જબુ ગામથી ડિસ્ટ્રીબ્યુટરી છે એને પણ લાઇનિંગનું કામ ચાલુ વર્ષે ચાલી રહ્યું છે. એમાં 47.53 કરોડના ખર્ચે આ કામગીરીની શરૂઆત થઈ છે અને 12 મહિનાની અંદર આ કામ પૂરા કરવાના છે. એમાં નાના સ્ટ્રક્ચરો જ્યાં દીઓ હોય, બ્રિજ હોય, એમાં 159 જેટલા નાના સ્ટ્રક્ચરોનું પણ કામ અંદર સાથે સામેલ કરવામાં આવ્યું છે. આ મુખ્ય નહેરની લંબાઈ એ 16 કિલોમીટરની છે અને માઇન્ડોર થઈને 31 કિલોમીટરની લંબાઈની આ નેટવર્ક ધરાવે છે. 32 જેટલા ગામોને આ પાણીથી એનો લાભ મળવાનો છે અને 1924 જેટલા ખેડૂતો તેમજ સિંચાઈ વિસ્તારની વાત કરીએ 5298 એટલે કે 5300 હેક્ટર સિંચાઈ આ કેનાલ રિપેરિંગ થયા પછી એમને મળવાનો છે. એમાં સાથે સાથે 16 કિલોમીટર કેનાલ ઉપર ડામરના રસ્તાનું પણ નિર્માણ કરી જેથી કરીને આજુબાજુના ગામના લોકોને આવવા જવા માટે પણ સવલતતા રહે. એની સાથે અમે પાણી પુરવઠાની વાત કરીએ ત્યારે કુપા જૂથ પાણી પુરવઠા યોજના એ નસવાડી તાલુકાનું છેવાડાનું મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર ઉપર નર્મદા નદીની અંદર આ યોજના ચાલી રહી છે. આ યોજનામાં 73 ગામો જે છે એ પૈકીના 71 ગામ એ નસવાડી તાલુકાના છે અને 2 ગામ કવાંટ તાલુકાના છે. ત્યાં પણ WTB પ્લાનની ક્ષમતા ગણીએ તો 8.50 MLDની કેપેસિટી છે. ભૂગર્ભ સમ્પ, સ્ટાફ ક્વાર્ટર્સની સાથે 5 વર્ષ સુધી આ કોન્ટ્રાક્ટર ચાલુ કર્યા પછી એ પોતે ચાલશે અને પછી જ સરકારને આપશે. આ યોજના 51 કરોડના ખર્ચે 40 ગામો આના અંદર સમાયેલા છે અને 87.97 કરોડના ખર્ચે આ કામગીરી પ્રગતિમાં ચાલી રહી છે. ટૂંક સમયમાં એ કામગીરી પૂર્ણ થયેલી પણ એ વિસ્તારના લોકોને કે જે પહાડી વિસ્તાર છે અને નીચે નદીમાંથી લગભગ 335 મીટર ઊંચાઈ ઉપર પાણી લઈ જઈને ઉપર સમ બંધાઈને ધીરે ધીરે પાણી આ બધા ગામોને મળવાનું છે. બીજા એક અહીંયા હાટી પગલા ઉમરવા જૂથ પાણી પુરવઠા યોજના છે. એમાં પણ 52 જેટલા ગામોને આ લાભ થવાનો છે. એમાં જેતપુર પાવીના 29 ગામો, છોટાઉદેપુરના 9 ગામ, બોદરીના 14 ગામો, આમાં મળીને 52 ગામો જે થાય છે. એમાં 66.85 કરોડના ખર્ચે આ કામગીરી ચાલી રહી છે અને કામગીરી 100% પૂર્ણ પણ થઈ છે. જે પ્રકારે છેવાડાના માનવીની ચિંતા કરીને આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જે રીતે ઉર્વર સિંચાઈ યોજના અમલમાં લાવીને જે વિસ્તારમાં ડેમથી ઉપરવાસનો વિસ્તાર હતો, જે ડુંગરાળ વિસ્તાર હતો, એવા લોકોને હાઈટ ઉપર પાણી પમ્પિંગ કરીને પહોંચાડીને ઉપરથી ડ્રીપ સિસ્ટમ કરીને તમામ ખેડૂતો પોતે પોતાની રીતે પોતાનું સિંચાઈ કરી શકે એ પ્રકારનું કામગીરી કરી હતા. એમના જ પગલે આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવા વિસ્તારોની અંદર જલ્દીમાં જલ્દી કામ પતે, લોકોને જલ્દીનો લાભ મળે એ પ્રકારની જ્યારે કામ કરી રહ્યા ત્યારે હું આ વિસ્તારમાં વિઝિટ કરીને વહેલામાં વહેલા તકે જલ્દી કામ પૂરા થાય અને છેવાડાના લોકોને એનો લાભ મળે એ પ્રકારની કામગીરી કરી. જ્યારે આવી ઘટના સામે આવે છે ત્યારે શરમ આવી જોઈએ તમામ નેતાઓને કે જે ખાલી જ્યારે એમને મંચ મળે છે ત્યારે એકબીજા જે વિપક્ષના નેતાઓ ઉપર પ્રહાર કરે છે એમનાથી તમે આગળ આવો. વિપક્ષના નેતાઓ છે એ તો પોતાની રીતે કામ કરતા જ રહેશે, પરંતુ હકીકતમાં તમને જે વ્યક્તિઓએ, જે મતદારોએ જે જગ્યા ઉપર બેસાડ્યા છે એટલા માટે બેસાડ્યા છે કારણ કે તમે એમના કામ કરીને આપો. વર્ષો વીતી ગયા, આઝાદીને કેટલા વર્ષ થયા છે, તેમ છતાં જો આ ગામના લોકોને પીવાનું પાણી ન મળતું હોય તો પછી આ તમામ નેતાઓને ખરેખર શરમ આવી જોઈએ કે અમે ખોટા ખુરશી ઉપર બેઠા છીએ. આ ઘટના જે સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.